નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદમાં આષાઢી બીજની પાવન રથયાત્રાને લઈને ભક્તિમય માહોલ। નગર ઉત્સવ સમિતિએ શરૂ કરી તડામાર તૈયારીઓ। સોમનાથ મંદિરે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક। આષાઢી બીજના પવિત્ર અને આધ્યાત્મિક મહાપર્વ નિમિત્તે ઝાલોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈને અત્યારથી જ ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે। નગરના ખૂણે ખૂણે હરિભક્તિની લાગણી પ્રસરી રહી છે અને રથયાત્રાના ભવ્ય આયોજન માટે નગર ઉત્સવ સમિતિ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ પવિત્ર રથયાત્રાના આયોજન સંદર્ભે ગત રાત્રે ઝાલોદ નગરના લુહારવાડા વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે એક મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નગરના અગ્રણીઓ, સમાજના આગેવાનો, વેપારીઓ અને ધર્મપ્રેમી ભક્તજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી રથયાત્રાને વધુ ભવ્ય, દિવ્ય અને યાદગાર બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી। ઝાલોદ નગરમાં છેલ્લા 8 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્યતા અને હર્ષોલ્લાસ સાથે યોજાતી આવી છે। આ રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ કોમી એકતા, અખંડ શ્રદ્ધા અને સામૂહિક સહભાગિતાનું જીવંત પ્રતીક બની છે। નગર ઉત્સવ સમિતિએ જાહેરાત કરી છે કે આગામી 10 થી 15 જુલાઈ દરમિયાન મુવાડા રામજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં ભજન સંધ્યા, કીર્તન, મહાપ્રસાદ, સંતવાણી અને અન્ય આધ્યાત્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરવામાં આવશે। રથયાત્રાના માર્ગને ધ્વજ, પતાકા અને આધ્યાત્મિક સજાવટોથી શોભાયમાન કરવામાં આવશે। સાથે સાથે રથયાત્રામાં જોડાનારા વિવિધ અખાડાઓ દ્વારા દર્શાવવામાં આવતા શૌર્યપૂર્ણ અને હેરતઅંગેજ કરતબો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। આવતી 16/7/2026 ગુરુવારના રોજ ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથજીની 9મી રથયાત્રા ભવ્ય રીતે નીકળશે। આ અવસરે ઉપસ્થિત નગરજનોએ એક સ્વરે આ રથયાત્રાને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। બેઠક દરમિયાન સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે રથયાત્રાના દિવસે તમામ સનાતની હિન્દુ જનતા ધર્મ પ્રત્યે જાગૃતિ દાખવી પોતાની ફરજ સમજી વેપાર ધંધા સ્વેચ્છાએ બંધ રાખી રથયાત્રામાં સહભાગી બને। સમિતિએ તમામ સમાજ અને સંગઠનોને તન, મન, ધનથી સહયોગ આપવા હાર્દિક અપીલ કરી છે। રથયાત્રાના આયોજનને સુચારુ બનાવવા માટે અલગ અલગ જવાબદારીઓ સાથે વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે, જેથી સમગ્ર આયોજન વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે। ભગવાન જગન્નાથજીની કૃપાથી ઝાલોદ નગરની આ પવિત્ર રથયાત્રા ભક્તિ, એકતા અને ઉત્સાહનો અનોખો સંદેશ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।